નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, લાસ્ટ ડે રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 12થમાંથી માનવ પ્રજનન ચેપ્ટર લેવાનું છે અને આજના વન શોટ રિવિઝનમાં આપણે આખું ચેપ્ટર એના દરેક મુદ્દાઓને આવરી લેવાના છે કે જેને કારણે નીટ માટે પણ ઇન ડેપ્થ તમારી તૈયારી થઈ જાય. તો ફટાફટ શરૂ કરીએ. મિત્રો, આપણે ખ્યાલ છે કે મનુષ્ય છે તે લિંગી પ્રજનન કરતું અપત્ય પ્રસવી પ્રાણી છે. મિત્રો, ખાસ યાદ રાખજો, અપત્ય પ્રસવી પ્રાણી એટલે એવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે. બરાબર છે? એટલે કે મનુષ્ય છે તે સસ્તન વર્ગનું અપત્ય પ્રસવી પ્રાણી થયું. બરાબર છે? હવે મિત્રો, મનુષ્ય દ્વારા જે પ્રજનનની ઘટનાઓ થાય છે તેની વાત કરીએ તો જનન કોષોનું નિર્માણ, શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા, ત્યારબાદ શુક્રકોષો અને અંડકોષો વચ્ચે થતી ફલન ક્રિયા એટલે કે ફલિતાનનું નિર્માણ થશે. ત્યારબાદ તેમાંથી ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થશે અને તેનો વિકાસ થશે. ત્યારબાદ ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને પ્રસૂતિ. આ બધી જે ક્રિયાઓ છે તે બધી યૌવનારંભ બાદ થતી ક્રિયાઓ છે. ખાસ યાદ રાખજો, યૌવનારંભ બાદ થતી ક્રિયા છે. બરાબર છે? ઓકે. તો મિત્રો, આ બધી જે ક્રિયાઓ છે તે પ્રજનનિક ક્રિયાઓ કહી શકાય, એટલે કે પ્રજનનને લગતી ક્રિયાઓ છે. બરાબર છે? તો મિત્રો, સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે પ્રજનન એટલે શું. તો પ્રજનન એક એવી જૈવિક ક્રિયા છે કે જેના મારફતે સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે. આપણે ખ્યાલ છે. બરાબર છે? પરંતુ જેનું મહત્વ પૂછે તો ખાસ યાદ રાખવાનું છે કે તે પેઢીનું સાતત્ય જાળવવા માટે ઉપયોગી છે. એટલે કે આનુવંશિક લક્ષણોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે આ લિંગી પ્રજનન છે અથવા તો જે પ્રજનન કહી શકીએ એ ક્રિયા અતિ મહત્વની થઈ. બરાબર છે? હવે મિત્રો, ઘણી વખત પ્રશ્નો પૂછે છે કે નરના અને માદાના બાહ્ય તેમજ આંતરિક પ્રજનન લક્ષણો કયા, અથવા તો એનો તફાવત પૂછી શકે. બરાબર છે? તો ખાસ કરીને સૌપ્રથમ આપણે નરના અને માદાના બાહ્ય પ્રજનનિક લક્ષણોની વાત કરીએ તો નરમાં વિકસિત દાઢી મૂછ હોય છે, જ્યારે માદામાં દાઢી મૂછ ગેરહાજર હોય છે. નરની વાત કરીએ તો મજબૂત સ્નાયુ ધરાવે છે, જ્યારે માદામાં નબળા સ્નાયુઓની હાજરી જોવા મળે છે. નરમાં ઘેરો અવાજ જોવા મળે, માદામાં તીણો અવાજ હોય છે. જ્યારે સ્પેસિફિક વાત કરીએ તો માદામાં વિકસિત સ્તન ગ્રંથિ હાજર હોય છે, જ્યારે નરમાં એ સ્તન ગ્રંથિ નામ પૂરતી જ હોય છે. બરાબર છે? તો આ વાત થઈ બાહ્ય પ્રજનનિક લક્ષણોની. જ્યારે તફાવત અથવા તો કોઈ MCQ એ રીતે પૂછે કે માદાના અને નરના આંતરિક પ્રજનન લક્ષણો કયા છે તેની વાત કરીએ તો આંતરિક પ્રજનન લક્ષણો એટલે સ્પેસિફિક યાદ રાખવાનું કે નર છે તેમાં શુક્રપિંડ હાજર હોય, જ્યારે માદામાં અંડપિંડ હાજર હશે. બરાબર છે? આપણે સૌને ખ્યાલ છે, શુક્રપિંડ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન થાય, જ્યારે માદામાં અંડપિંડની મદદથી અંડકોષો ઉત્પન્ન થશે. અને સ્પેસિફિક અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો નર માટે અથવા તો નરપણા માટે જે જવાબદાર અંતઃસ્ત્રાવો છે તે પૈકી ટેસ્ટોસ્ટેરોન સૌથી અગત્યનો ભાગ ભજવે છે, જ્યારે માદામાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હાજર હોય છે. બરાબર છે? તો આ સ્પેસિફિક માહિતી યાદ રાખશું અને દરેક મુદ્દાઓને આગળ ભણતા જઈએ. તો શરૂઆત કરીએ સૌપ્રથમ નર પ્રજનન તંત્રની. તો મિત્રો, આપણે ખ્યાલ છે કે નર પ્રજનન તંત્ર છે તે નરમાં એટલે કે મનુષ્યમાં નિતંબ પ્રદેશમાં રહેલું છે. બરાબર છે? આગળ વાત કરીએ તો તેના જે ઘટકો છે તેની વાત, તો સૌપ્રથમ નરમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ એક જોડ હોય છે. એ ઉપરાંત સહાયક પ્રજનન ગ્રંથિઓ, સહાયક પ્રજનન નલિકાઓ અને બાહ્ય જનનાંગની હાજરી જોવા મળે છે. મુખ્ય પ્રજનન અંગ તો કહ્યું છે આપણે કે શુક્રપિંડ એક જોડ હોય. સહાયક પ્રજનન ગ્રંથિઓની વાત કરીએ તો તેમાં પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય અને બલ્બો યુરેથ્રા ગ્રંથિનો સમાવેશ થાય. ખાસ યાદ રાખજો. જ્યારે સહાયક પ્રજનન નલિકાની વાત કરીએ તો તેમાં વૃષણજાળ, શુક્રવાહિનીઓ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિકાઓ આનો સમાવેશ થાય છે. બરાબર છે? જ્યારે બાહ્ય જનનાંગ તરીકે શિશ્નની હાજરી જોવા મળે છે. બરાબર? વાત કરીએ સૌપ્રથમ મુખ્ય પ્રજનન શુક્રપિંડની, તો તે આપણે ખ્યાલ છે કે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલ હોય છે. બરાબર છે? આપણે ખ્યાલ છે કે તે ઉદર ગુહાની બહાર હોય, વૃષણ કોથળીમાં રક્ષાયેલ હોય અને શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને તેના માટે જવાબદાર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પણ તેના દ્વારા થાય છે. બરાબર છે? તો પ્રશ્ન થાય કે શુક્રપિંડો શરીરની બહાર એટલે કે વૃષણ કોથળીમાં જ શા માટે રક્ષાયેલ હોય, અંડપિંડની જેમ શરીરની અંદર કેમ નથી? તો બહુ સ્પેસિફિક માહિતી યાદ રાખવાની છે કે શુક્રકોષ જનનની જે ક્રિયા થાય છે
તે માટે ખાસ કરીને શરીરના તાપમાન કરતાં નીચું તાપમાન આવશ્યક છે. એટલે કે આપણે ખ્યાલ છે કે શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય 37 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. પરંતુ શુક્રકોષ જનનની ક્રિયા માટે આશરે 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જોઈએ, બરાબર છે. તો જ શુક્રકોષ જનનની ક્રિયા પ્રોપરલી થશે. એટલા માટે શુક્રપિંડો શરીરની બહાર હોય છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ શુક્રપિંડની રચનાની. તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો, શુક્રપિંડ છે તે પુખ્તાવસ્થાએ અંડાકાર હોય છે. તે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે, બરાબર છે. બહુ સ્પેસિફિક વાત કરીએ તો આશરે 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ હોય, બરાબર છે. કે એક શુક્રપિંડમાં 250 જેટલી શુક્રપિંડ ખંડિકા હોય અને દરેક ખંડિકામાં 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ હોય. એટલે આશરે તમે જોશો ને તો 750 થી 800 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ જોવા મળશે, બરાબર છે. હવે આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે તેની સ્પેસિફિક ડિટેલ માહિતી જોઈએ તો તેમાં આદિ શુક્રકોષો અને સર્ટોલી કોષો હોય છે. ખાસ સમજો, શુક્રોત્પાદક નલિકાઓમાં આદિ શુક્રકોષો કે જેને નરજનન કોષો કહીએ છીએ, એ ઉપરાંત સર્ટોલી કોષો હશે. જ્યારે તેમાં જે આંતરાલ્ય પ્રવાહી હોય છે તે આંતરાલ્ય પ્રવાહીમાં રહેલા કોષોને આપણે આંતરાલ્ય કોષો અથવા તો લેડિંગ સેલ્સ તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર છે. તો આ માહિતી પણ ખાસ તમારે યાદ રાખવાની થશે, બરાબર. ઓકે. હવે વાત કરીએ દરેકના કાર્યની. તો શુક્રકોષો છે, નરજનન કોષો એ અર્ધીકરણ પામી અને શુક્રકોષોમાં પરિવર્તિત થશે જે પરિપક્વ હશે. સર્ટોલી કોષોનું કાર્ય જોઈએ તો તે શુક્રકોષને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, બરાબર. જ્યારે લેડિંગ કોષો કે જેને આંતરાલ્ય કોષો કહ્યા તે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ અને સંશ્લેષણ બંને કાર્ય સંભાળે છે, બરાબર છે. તો આ સ્પેસિફિક માહિતી તમારે નર પ્રજનન તંત્રની ખાસ કરીને શુક્રપિંડની યાદ રાખવાની છે. હવે દરેક વિશે ડિટેલમાં આગળ સમજતા જઈએ તો વાત આવશે સહાયક પ્રજનન ગ્રંથિઓ. મિત્રો આ નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ છે કે જેમાં એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ માત્ર એકની સંખ્યામાં હોય અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ એક જોડમાં હોય. તો ખાસ યાદ રાખજો, જ્યારે નરની કોઈ એવી સહાયક પ્રજનન ગ્રંથિ પૂછે કે જે માત્ર એક જ છે અથવા તો જોડમાં નથી, એવો પ્રશ્ન ઘણી વખત પૂછેલો છે. જોડમાં નથી એવી વાત કરે તો પ્રોસ્ટેટ ગ્રંથિનો આન્સર થશે, બરાબર. ઓકે. હવે વાત કરીએ ત્રણ વિશેની. તો સૌપ્રથમ શુક્રાશય. તો મૂત્રાશયના પાયાના ભાગે આવેલી ગ્રંથિ છે અને વીર્યનું 60% પ્રવાહી બનાવે. મિત્રો ખાસ યાદ રાખજો, વીર્યનું 60% પ્રવાહી બનાવે છે. બીજું, તેનો જે સ્ત્રાવ છે તે ઘટ્ટ અને પીળાશ પડતો છે અને નેચરમાં કેવો છે તો કે બેઝિક એટલે કે આલ્કલાઇન છે. શા માટે? તો કે પીએચ બેલેન્સ કરવા માટે. શું કામ પીએચ બેલેન્સ કરવા માટે એ આગળ સમજશું. પરંતુ એ ઉપરાંત તેમાં શું હોય છે તેની વાત કરીએ તો ફ્રુક્ટોઝ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ અને ક્લોટિંગ પ્રોટીન. હવે ત્રણના કાર્યો સમજીએ. ફ્રુક્ટોઝ છે પોષણ માટે. શેના માટે? તો કે શુક્રકોષોના પોષણ માટે. પ્રોસ્ટાગ્લેન્ડિન છે ને તે સંકોચન પ્રેરક છે. એનો મતલબ શું થાય તો કે જ્યારે શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થશે ત્યારે યોનિ માર્ગમાંથી ગ્રીવામાં થઈ અને ગર્ભાશય સુધી પહોંચવા માટે તેમાં સંકોચન થવું જરૂરી છે. તો તે સંકોચન પ્રેરક પ્રોસ્ટાગ્લેન્ડિન છે તે ત્યાં મદદરૂપ થશે, બરાબર છે. અને વાત કરીએ ક્લોટિંગ પ્રોટીનની તો તે ગંઠાવાનું કાર્ય કરે છે. એટલે કે એક સાથે ઘણા બધા શુક્રકોષો મુક્ત થશે તો વીર્યમાં તેનું ગંઠાવાનું જે કાર્ય થાય છે તે ક્લોટિંગ પ્રોટીનની મદદથી થતું હોય છે, બરાબર છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ પ્રોસ્ટેટ ગ્રંથિની. તો હમણાં જ વાત કરી કે માત્ર એકની સંખ્યામાં છે. મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં રહેલી. ખાસ સમજો, મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં રહેલી છે અને દુધિયા રંગનો સ્ત્રાવ કરે છે. શુક્રકોષોને સક્રિય કરવાનું કામ કરે છે અને નલિકા મારફતે મૂત્ર માર્ગમાં પોતે પોતાનો સ્ત્રાવ ઠાલવે છે. ક્લિયર? ઓકે. મિત્રો વીર્યના બંધારણનો 25% જેટલો ભાગ છે તે પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવનો છે, બરાબર છે. એટલે કે 60% શુક્રાશયમાંથી આવશે, 25% પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશે, બરાબર છે. તેના સ્ત્રાવમાં શું હોય તો કે ઉત્સેચકો, સાઇટ્રિક એસિડ અને પ્રોસ્ટાગ્લેન્ડિન. પ્રોસ્ટાગ્લેન્ડિન તો ખ્યાલ છે, હમણાં વાત કરી સંકોચન પ્રેરક. સાઇટ્રિક એસિડ છે તે પણ પોષક ઘટક તરીકે કાર્ય કરે છે. ક્લિયર? અને અંતે વાત કરીએ બલ્બોયુરેથ્રલ ગ્રંથિની. તો મિત્રો બહુ અગત્યની ગ્રંથિ છે જે ખાસ સ્થાન યાદ રાખવાનું છે કે પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ મૂત્ર જનન માર્ગની પાર્શ્વ બાજુએ રહેલી છે. પાર્શ્વ બાજુ એટલે સાઈડમાં, બંને બાજુ એક એટલે એક જોડ થઈ, બરાબર છે. તેનો સ્ત્રાવ પણ કેવો છે? આલ્કલાઇન. પીએચ બેલેન્સ કરવા માટે એ પણ હમણાં આગળ સમજીએ. એ ઉપરાંત તેમાં ચિકાસયુક્ત સ્ત્રાવ હોવાને કારણે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે. ક્યારે? સમાગમ વખતે. જ્યારે સમાગમ વખતે ઊંજણનું કાર્ય કરવાનું હોય, ઘર્ષણ નિરોધક તરીકે વર્તવાનું હોય તો તે માટે બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ મદદરૂપ થાય છે. ક્લિયર? ઓકે.
અને મિત્રો આ દરેકે દરેક જે ગ્રંથિઓ છે તેનો સ્ત્રાવ સાથે મળી અને વીર્યનું બંધારણ રચે છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. તો પ્રશ્ન થાય કે વીર્યના બંધારણમાં શું હોય એની વાત સમજી લઈએ. તો મિત્રો વીર્યના બંધારણમાં શુક્રકોષો, શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને બલ્બયુરેથ્રનો સ્ત્રાવ હોય. એનો મતલબ કે શુક્રકોષોની સાથે સહાયક ગ્રંથિઓના સ્ત્રાવનું મિશ્રણ થાય એટલે વીર્યનું નિર્માણ થાય. બરાબર છે. શુક્રકોષો તો 10% જ હશે. ખાસ સમજો, શુક્રકોષનો જથ્થો કેટલો છે? 10%. શુક્રાશયનો સ્ત્રાવ 60%, હમણાં વાત કરી. પ્રોસ્ટેટ ગ્રંથિ 25% અને બાકીનો ભાગ કેનો છે? બલ્બયુરેથ્રલનો. તો આ રીતે 100% વીર્યનું બંધારણ રચાય છે. બરાબર છે. વીર્યની પીએચની જો પ્રશ્ન પૂછે અથવા એની વાત કરીએ તો 7.2 થી 7.6. એનો મતલબ કેવું થયું? આલ્કલાઇન. હમણાં જ વાત કરી. શું કામ આલ્કલાઇન છે? તો કે શુક્રાશયનો સ્ત્રાવ અને બલ્બયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ છે તે પોતે નેચરમાં બેઝિક છે, આલ્કલાઇન છે. એટલા માટે વીર્યની પીએચ કેટલી થશે? 7.2 થી 7.6 આલ્કલાઇન થશે. બરાબર છે. તો શા માટે આલ્કલાઇન એની વાત આપણે કરવાની બાકી રાખી હતી. બરાબર છે. મિત્રો જ્યારે શુક્રકોષો સમાગમ વખતે યોનિ માર્ગમાં દાખલ થાય છે ત્યારે યોનિ માર્ગની અંદરની પીએચની વાત કરીએ ને તો તે હોય છે એસિડિક. એનો મતલબ કે 3.5 થી 4 જેટલી પીએચ ધરાવે એટલે એસિડિક અમ્લીય પર્યાવરણ હોય. કેમાં? યોનિ માર્ગની અંદર. બરાબર છે. અને આ જો અમ્લીય પર્યાવરણ એમનેમ રહેશે તો નરના જે શુક્રકોષો છે તેની ચલિતતાને તે હાનિ પહોંચાડશે અથવા શુક્રકોષોનું બંધારણ ખોરવાઈ જશે અથવા શુક્રકોષો નાશ પામશે. એવું ન થઈ શકે એટલા માટે વીર્યની પીએચ કેવી હોય છે? આલ્કલાઇન હોય છે, કે જેને કારણે શુક્રકોષોનું રક્ષણ થાય અને તેની ચલિતતા પણ જળવાઈ રહે. ક્લિયર? ઓકે. અને મિત્રો 2 સ્પેસિફિક વાક્ય યાદ રાખવાના છે કે એક સ્ખલન વખતે 3 થી 4 ml જેટલું વીર્યનો નિકાલ થાય છે અને 1 ml વીર્યમાં 40 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો હોય. બરાબર? આ પણ તમારે વિકલ્પ માટે યાદ રાખવાનું છે. ક્લિયર? આગળ વાત કરીએ સહાયક નલિકાઓની. તો મિત્રો સહાયક નલિકામાં સૌપ્રથમ શુક્રોત્પાદક નલિકા કે જેમાં શુક્રકોષો આદિ શુક્રકોષો હશે. તેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થઈ વૃષણ ઝાડ મારફતે શુક્રવાહિકામાં આવશે. ત્યાંથી અધિવૃષણ નલિકા જે એક જોડ હોય ત્યાંથી શુક્રવાહિનીમાં આવે, એ પણ એક જોડ હશે. શુક્રવાહિની છે ત્યાં શુક્રાશય નલિકાઓ જોડાશે એટલે કે તેમાં શુક્રકોષો સંગ્રહ પામે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે જે નલિકા નીકળતી હોય છે તેમાંથી મૂત્ર જનન માર્ગમાં દાખલ થાય. શું કામ? તો કે અહીં જે કોષો આવેલા છે એ શુક્રકોષો જનન કોષો કહેવાશે. બરાબર છે. જ્યારે મૂત્રાશય નલિકામાંથી મૂત્ર તેમાં ઠલવાશે. એનો મતલબ એવો થયો કે આ માર્ગ જે થયો તે માર્ગ હવે મૂત્ર માર્ગ અને જનન માર્ગ બંને તરીકે વર્તે છે. માટે તેને શું કહીશું આપણે? મૂત્ર જનન માર્ગ. બરાબર છે. હવે જ્યારે મૂત્ર અથવા શુક્રકોષો આ રસ્તે પસાર થશે ત્યારે શિષ્ટ મારફતે શરીરની બહાર તેનો નિકાલ થાય છે અને તે દરમિયાન પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બયુરેથ્રલ ગ્રંથિ છે તેનો સ્ત્રાવ પણ તેમાં ઠલવાતો હોય છે. તો તમારે આ આખી સિક્વન્સ યાદ રાખવાની છે. બરાબર છે. કે આ સિક્વન્સ મારફતે જનન કોષો છે તે ઉત્પન્ન થઈ અને શિષ્ણ સુધી પહોંચે છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ શિશ્ન એટલે કે બાહ્ય જનનાંગની. તો મિત્રો તે અસંખ્ય રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓ ધરાવતી એક સ્પેસિફિક રચના છે. ખાસ સમજો, રુધિરવાહિનીઓ અસંખ્ય હોય ને ચેતાતંતુ પણ હાજર હોય એટલે કે સંવેદનાઓ અને રુધિરનો સમન્વય ત્યાં પ્રોપરલી થાય છે અને તે વિશિષ્ટ પ્રકારની નળાકાર પેશીઓનો સમૂહ છે જેમાં ઉત્થાન પેશી રહેલી હોય. મિત્રો ખાસ સમજો, ઉત્થાન પેશી શા માટે કામ કરશે? તો સ્પેસિફિક સમજે કે જ્યારે સમાગમ સમયે શિશ્ન ઉત્થાન પામે છે તો તે ઉત્થાન પેશીને કારણે. બરાબર છે. શિશ્ન ઉત્થાન પામશે તો શું થશે? તો કે એક તો યોનિ માર્ગમાં દાખલ થવા માટે સક્ષમ બનશે અને બીજું વીર્યદાન માટે પણ સાનુકૂળતા પૂરી પાડશે. એટલા માટે ઉત્થાન પેશી બહુ અગત્યનો ભાગ ભજવે છે અને તે જે ઉત્થાન થાય છે તેના માટે ચેતા ઉત્તેજના જવાબદાર છે. સમજો ખાસ, ચેતા ઉત્તેજના શું કામ કરશે? તો કે ચેતાઓને કારણે જે સંવેદના છે તે ધમની અને શિરાઓ પર ઇફેક્ટ કરશે જેને કારણે ધમનીઓ ફૂલે છે અને શિરાઓ સંકોચાય છે. સમજો ખાસ, ધમનીઓ ફૂલશે જેને કારણે તેમાં રુધિરનો પ્રવાહ ઠલવાશે, વધારે રુધિર ભરાશે અને શિરાઓ સંકોચાય છે જેને કારણે રુધિર છે તે પાછું જઈ શકતું નથી. એનો મતલબ કે શિશ્નના ભાગમાં ધમની અને શિરાઓમાં રુધિરનો પ્રવાહ મેક્સિમમ જળવાઈ રહેશે અને જેને કારણે શિશ્ન ઉત્થાન પામે છે. બરાબર છે. તો આ સ્પેસિફિક માહિતી પણ તમારે વિકલ્પ માટે અને નીટ માટે યાદ રાખવાની રહેશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ
માદા પ્રજનન તંત્રની. તો મિત્રો જે માદા પ્રજનન તંત્ર છે એ ઉદર ગુહામાં સ્થિત હોય, આપણે ખ્યાલ છે, બરાબર છે. તેમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ અનપિંડ, સહાયક પ્રજનન નલિકાઓ અને બાહ્ય જનનેન્દ્રિયો હોય છે. મિત્રો ખાસ સમજો, અહીં સહાયક પ્રજનન ગ્રંથિઓ પણ હોય છે, પરંતુ તેની માહિતી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. તેમને અલગથી હું તમને આમાં સમજાવવાનો છું, તો ખાસ જોતા રહેજો. હવે જે મુખ્ય પ્રજનન અંગ છે એક જોડ અનપિંડ, તે ઉદર ગુહામાં નીચે તરફ હોય, ગર્ભાશયની બંને બાજુએ એક એક હોય છે. ખાસ સમજો, બરાબર છે. અને ટૂંકમાં કુલ 2 થયા, ગર્ભાશયની બંને બાજુ એક એક એટલે ઓકે. હવે તેનો આકાર પૂછીએ તો કેવો? બદામ જેવો. કદની વાત કરીએ તો 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ, 2 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવે. અને દરેક અનપિંડમાં એક નાભી કેન્દ્ર હોય. મિત્રો ખાસ સમજો, અનપિંડમાં શું હશે? એક નાભી કેન્દ્ર હશે, જે રુધિરવાહિનીઓ અને ચેતાઓનું પ્રવેશ સ્થાન છે. તો આ પ્રશ્ન તરીકે પૂછે કે અનપિંડમાં રુધિરવાહિનીઓ અને ચેતાઓ કયા માર્ગ મારફતે અથવા કયા દ્વાર મારફતે આવે છે? તો તમારે યાદ શું રાખવાનું રહેશે? નાભી કેન્દ્ર એનો સાચો ઉત્તર થશે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ સહાયક પ્રજનન નલિકાઓની, તો તેમાં અંડવાહિનીઓ હશે, ગર્ભાશયને યોનિમાર્ગ પર તેમાં સંમિલિત કરી શકીએ. અને બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ત્યારબાદ યોનિ પટલ ને ભગ શિષ્ટનો સમાવેશ થાય. ડિટેલ પછી ચર્ચા કરીશું, પરંતુ અનપિંડની જે આકૃતિ અમે જોઈ શકો છો, તમે અહીં જોઈ રહ્યા છો, તે આકૃતિનો આડો છેદ છે, એટલે કે અનપિંડનો આડો છેદ છે, બરાબર છે. તેના આવરણની વાત કરીએ તો સૌથી ઉપરનું આવરણ છે એ અધિચ્છદીય આવરણ, જેને આપણે જનન અધિચ્છદ તરીકે ઓળખીશું. અને જે અંદરનું આવરણ છે તેને ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વિકલ્પ ખાસ યાદ રાખજો. હવે આ બંને આવરણો છે, કામ શું કરશે? તો કે અનપિંડને જે આધારક છે, અંદરનો જે કોષરસ જેવો ભાગ કહી શકીએ, જેને આધારક કહેવાય, તેને આવરિત કરે છે, બરાબર. ટૂંકમાં રક્ષણાત્મક સ્તર થયું. હવે જે આધારક છે તે પણ 2 ભાગમાં વહેંચાયેલું હોય, પરિઘવર્તી બાહ્યક અને મજ્જક. જે પરિઘવર્તી બહારનો વિસ્તાર છે એ બાહ્યક કહેવાશે, એ કોર્ટેક્સ તરીકે ઓળખાશે. અને મજ્જક જે મંદરનો ભાગ છે તે મેડ્યુલા તરીકે ઓળખાશે, બરાબર છે. તો બધા શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાતમાં આગળ વધીએ તો સહાયક પ્રજનન નલિકાઓ માદાની હમણાં વાત કરીએ. અંડવાહિનીઓ આવે, જેને ગર્ભાશયની નળી તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો અંગ્રેજીમાં આપણે તેને ફેલોપિયન ટ્યુબ્સ પણ કહીએ છીએ, બરાબર છે. જે આશરે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતી હોય છે. ક્લિયર? હવે તેનો છેડો છે જે ગળણી આકારનો છે તેને અંડવાહિની નિવાપ કહેવાય. અને ત્યાં ફિમ્બરી જે તંતુઓ રહેલા હોય છે કે જે અંડકોષપાત થાય તો અંડકોષને અંદર તરફ લેવામાં, ધકેલવામાં મદદરૂપ થાય છે, બરાબર છે. ત્યારબાદ આગળ વધતા તે તુંબિકા અને ઇથમસના નામ પણ ધરાવે છે, અને છેલ્લે ગર્ભાશયમાં ખુલતી હોય છે, બરાબર છે. તો આ જે તુંબિકા ઇથમસનું જોડાણ સ્થાન છે એ બહુ અગત્યનું છે, કારણ કે ત્યાં ફલન ક્રિયા થાય છે. એટલે કે શુક્રકોષો જ્યારે યોનિમાર્ગ મારફતે દાખલ થશે ત્યારે અંડકોષ સાથે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને તે ફલન ક્રિયા કરે છે, બરાબર છે. તો આ સ્પેસિફિક સ્થાન યાદ રાખવાનું છે. હવે વાત કરીએ ગર્ભાશયની, તો મિત્રો ગર્ભાશયને કુખ પણ કહેવાય અને અંગ્રેજીમાં વૂમ્બ તરીકે પણ ઓળખીશું, બરાબર છે. જે ઊંધા નાસપતિ આકારની રચના છે, જાડી દિવાળવાળી સ્નાયુમય રચના પણ કહી શકાય. બહુ સ્પેસિફિક માહિતી છે કે નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાઈને આધાર પામે છે. ઘણી વખત પ્રશ્ન પૂછે છે કે ગર્ભાશય છે ઊંધા નાસપતિ આકારનું છે, તો તે સ્નાયુમય રચના છે, તો ત્યાં સ્થિર કઈ રીતે રહી શકે? તો તે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે, એટલા માટે, બરાબર છે. અને ગર્ભાશયની દિવાલ છે તે 3 સ્તરની બનેલી હોય. બહારનું સ્તર પેરીમેટ્રિયમ, અંદરનું એન્ડોમેટ્રિયમ અને મધ્યમાં આવશે માયોમેટ્રિયમ. મિત્રો 3ના કાર્યો પણ સ્પેસિફિક યાદ રાખવાના છે. પેરીમેટ્રિયમ છે ને તે બહારનું સ્તર, આપણે ખ્યાલ છે પાતળું હોય ને ત્વચાથી રક્ષાયેલું સ્તર છે, બરાબર છે. જ્યારે માયોમેટ્રિયમ છે ને તે અરેખિત સ્નાયુનું અથવા તેમ કહી શકાય કે સરળ સ્નાયુનું બનેલું છે. અને આ સ્નાયુ કેવા છે? અનૈચ્છિક, એટલે કે અનિચ્છાવર્તી, મનુષ્યની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા નથી. એનો મતલબ કે ગર્ભાશયમાં જે સંકોચન વિકોચનની ક્રિયા થાય છે એ ક્રિયા અરેખિત સ્નાયુને કારણે આપોઆપ થતી ક્રિયા છે, મનુષ્યના કંટ્રોલ બહાર થતી ક્રિયા છે, અનૈચ્છિક સ્નાયુ છે, બરાબર છે. ક્યાં કામ આવશે? તો કે પ્રસૂતિ સમયે. પ્રસૂતિ સમયે જ્યારે બાળકને નીચે તરફ ધકેલવાનું હોય છે તો તે વખતે અતિ શક્તિશાળી સંકોચનની જરૂર પડે છે, અને આ સંકોચન માયોમેટ્રિયમમાં ઉદ્ભવે છે, અને તેને કારણે પ્રસૂતિ આરામથી થઈ શકે છે. ક્લિયર? ઓકે. અને અંદરના સ્તરની વાત કરીએ એન્ડોમેટ્રિયમની, તો તે ઋતુચક્રનો ફેરફાર પ્રેરતું અથવા તો ચક્રીય ફેરફાર અનુભવતું સ્તર છે. અને ઋતુસ્રાવ દરમિયાન જે તૂટે છે ને એ એન્ડોમેટ્રિયમ, એટલે કે
ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે કે જેમાં રુધિરવાહિનીઓ આવેલી હોય છે તે ઋતુસ્રાવ દરમિયાન તૂટે છે અને આ જે સ્તર છે તે ઋતુસ્રાવ દરમિયાન શરીરની બહાર નિકાલ પામે છે, બરાબર. અને ગર્ભાશયના નીચેના ભાગે શું હોય તો ગ્રીવા હોય, ગ્રીવા નલિકા અને અંતે શું હશે? યોનિ માર્ગ હશે. ક્લિયર? ઓકે, આગળ વધીએ તો માદામાં જે બાહ્ય જનનેન્દ્રિયો છે તેની વાત કરીએ તો મિત્રો માદામાં જે બાહ્ય જનનેન્દ્રિયો છે નામ હમણાં આપણે જોયા: મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ ને ભગશિશ્ન, બરાબર. દરેકના અલગ અલગ મુદ્દા છે, દરેકમાંથી અલગ અલગ પ્રશ્નો નીકળી શકે એમ છે. વ્યવસ્થિત સમજતા જઈએ તો સૌપ્રથમ મોન્સ પ્યુબિસ જે મેદ પેશીની બનેલી રચના અને ત્વચા દ્વારા આવૃત હોય છે, બરાબર છે. ખાસ સમજો, પ્યુબિક વાળ ધરાવતી રચના છે ગાદી જેવી, બરાબર છે. તો આમાંથી ચારેમાંથી કોઈ પણ એક પ્રશ્ન બનાવી શકે. ફોર એક્ઝામ્પલ, પ્યુબિક વાળ ધરાવતી રચના કઈ? તો માદા બાહ્ય જનનેન્દ્રિયમાં પ્યુબિક વાળ ધરાવતી રચના પૂછે તો મોન્સ પ્યુબિસ જ આવશે. ક્લિયર? ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠની વાત કરીએ તો બહાર તરફ રહેલી માંસગળીયુક્ત રચના અને મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી રચના છે, બરાબર છે. અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના કહી શકાય. ક્લિયર? ત્યારબાદ ગૌણ ભગોષ્ઠની વાત કરીએ તો તે મુખ્ય ભગોષ્ઠથી નીચે આવેલ હોય છે અને પેશીમય ગળીયુક્ત રચના છે. ત્યારબાદ વાત કરીએ યોનિ પટલની. બહુ અગત્યનો મુદ્દો છે કે યોનિ માર્ગના મુખને અંશતઃ રીતે આવરિત કરતી રચના છે. એનો મતલબ કે યોનિ માર્ગનું જે મુખ છે તેનું આવરણ કહી શકાય તો તે યોનિ પટલ છે. પરંતુ યોનિ પટલ દર વખતે ઇન્ટેક્ટ રહે, આખું રહે જરૂરી નથી. કોઈ કસરતને કારણે અથવા તો પ્રથમ સમાગમ વખતે અથવા તો સાયકલિંગ દરમિયાન તે તૂટી પણ શકે છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ વાત કરીએ અંતે ભગશિશ્નની. તો તે નાની આંગળી જેવી રચના છે જે બે ગૌણ ભગોષ્ઠનું ઉપરી જોડાણ છે. આનું ઉપરી જોડાણ એટલે ભગશિશ્ન. પરંતુ સમજો, તે સ્ત્રીમાં ઉત્થાન પેશી જેવું કાર્ય કરે છે. એટલે કે જેમ પુરુષમાં શિશ્ન ઉત્થાન પેશી ધરાવે છે એવી રીતે ભગશિશ્ન છે તે ઉત્થાન પેશી છે. નરના શિશ્નને સમાન રચના, એવો પ્રશ્ન પૂછે તો ભગશિશ્ન આવશે, બરાબર છે. ઓકે, હવે વાત કરીએ થોડીક એક્સ્ટ્રા માહિતીની. માદામાં સહાયક પ્રજનન ગ્રંથિઓ આપણે વાત કરી હતી, નરમાં તો સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરી, પરંતુ માદામાં પણ બે ગ્રંથિ યાદ રાખવાની થાય: પેરાયુરેથ્રલ અને બાર્થોલિન. પેરાયુરેથ્રલ ગ્રંથિ છે ને તે નરની પ્રોસ્ટેટ ગ્રંથિ જેવી છે. એટલે કે નરની જે પ્રોસ્ટેટ ગ્રંથિ કાર્ય કરે એ પ્રકારનું કાર્ય કરે, શ્લેષ્મનો સ્ત્રાવ કરશે. જ્યારે બાર્થોલિન ગ્રંથિઓ છે ને એ નરની બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જેવું કાર્ય કરે છે. એટલે કે યોનિ દ્વારની બંને બાજુ નીચે તરફ રહેલી છે, ચિકાસયુક્ત સ્ત્રાવ કરીને સમાગમ વખતે ઘર્ષણ નિરોધક તરીકે, ઊંઝણ તરીકે વર્તે. તો યાદ રાખશું, પેરાયુરેથ્રલ પ્રોસ્ટેટ જેવું કામ કરશે અને બાર્થોલિન છે તે બલ્બોયુરેથ્રલ જેવું કામ કરશે, બરાબર છે. ઓકે, તો આ સ્પેસિફિક એક્સ્ટ્રા માહિતી યાદ રાખજો. આગળ વધીએ, સ્તન ગ્રંથિની વાત લઈએ તો મિત્રો જે સ્તન ગ્રંથિ છે આપણે ખ્યાલ છે કે રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે, બરાબર. ખાસ સમજો, રૂપાંતરિત થયેલી પ્રસ્વેદ ગ્રંથિ છે પાંસળી પિંજરની ઉપર છાતીની દિવાલ અને સ્નાયુ પરથી ઉદ્ભવતી રચના છે. ક્લિયર? સૌને ખ્યાલ છે. પરંતુ એક સ્પેશિયલ શબ્દ યાદ રાખવાનો: પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. એના પર પથરાયેલી ગ્રંથિ છે. સ્તન ગ્રંથિનો આપણે ખ્યાલ છે કે તે ખાસ કરીને બાહ્ય રચના ધરાવે છે અને જેમાં જે દૂધ ગ્રંથિ રહેલી છે તેના મારફતે બાળકને પોષણ પૂરું પાડવા માટેનું કાર્ય કરે છે, બરાબર છે. એટલે કે બાહ્ય રચના ઉપસેલી હોય છે. એ ઉપસેલી રચનામાં વચ્ચે મધ્યમાં નિપ્પલ હોય છે, સૌને ખ્યાલ છે. પરંતુ આ જે નિપ્પલ છે તેની ફરતે નાની અમથી કથ્થઈ રંગની ઘેરતી રચના જોવા મળે તો તેને કહીશું આપણે પરિવેશ. આ શબ્દ ખાસ યાદ રાખજો, બરાબર. પરિવેશ શબ્દ યાદ રાખવાનો છે. હવે વાત કરીએ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ. તો મિત્રો ખાસ સમજવાનું, સ્તન ગ્રંથિ તો 12 વર્ષની ઉંમર પછી પણ જ્યારે કોઈ યુવતી હશે તો તેમાં પણ હાજર હશે. પરંતુ એ ક્રિયાશીલ ક્યારે કહેવાશે તો કે જ્યારે તે યુવતી સ્ત્રી તરીકે માતા બનશે, ત્યારે પ્રસૂતિ પછી, બાળકના જન્મ પછી તેની સ્તન ગ્રંથિમાં દૂધ ગ્રંથિ એક્ટિવ થશે અને તેમાંથી દૂધનો સ્ત્રાવ થશે. ત્યાં સુધી નહીં થાય, બરાબર. એનો મતલબ કે પ્રસૂતિ પછી તે ક્રિયાશીલ બને છે. ક્લિયર? બરાબર. ઓકે, તો તે જોડમાં આવેલી છે. માદાની લાક્ષણિકતા છે ગ્રંથિમય ચરબીયુક્ત પેશી ધરાવે, શિશુને પોષણ આપતી રચના છે. ખાસ સમજો, ક્રિયાશીલ ત્યારે જ બને છે કે જ્યારે તે શિશુને પોષણ આપતી દૂધનો સ્ત્રાવ કરે છે ત્યારે, બરાબર. અને 15 થી 20 સ્તનખંડ ધરાવે છે, બરાબર. દરેક સ્તન ગ્રંથિ છે એક સ્તનમાં 15 થી 20 જેટલા સ્તનખંડ હોય. ક્લિયર? હવે આ જે સ્તનખંડ છે તે સ્તન કુપિકા ધરાવે. મિત્રો ખાસ સિક્વન્સ સમજાવું છું, પ્રોપરલી યાદ રાખજો. દરેક સ્તનખંડ છે તે સ્તન કુપિકા ધરાવે અને આ જે કુપિકાના કોષો છે તેમાંથી દૂધનો સ્ત્રાવ થાય.
ક્લિયર? ઓકે. ત્યારબાદ દૂધ છે તે કુપિકા દ્વારા સ્તન નલિકામાં ખુલે, એટલે સ્તન કુપિકામાંથી સ્તન નલિકામાં આવશે. ત્યારબાદ સ્તન નલિકા જોડાઈને સ્તન વાહિની બનાવે, ત્યારબાદ સ્તન વાહિની જોડાઈને સ્તન તુંબિકા બનાવે અને અંતે દુગ્ધનળી બને કે જે તુંબિકામાંથી નિપલ તરફ આગળ વધે, છેલ્લે નિપલ આવશે. ક્લિયર? તો સૌ પ્રથમ સ્તનખંડ એ ન લખો તો ચાલે, પણ સ્તનખંડમાં શું હશે? સ્તન કુપિકા, સ્તન કુપિકામાંથી સ્તન નલિકા, સ્તન નલિકામાંથી સ્તન વાહિની, સ્તન વાહિનીમાંથી સ્તન તુંબિકા અને અંતે દુગ્ધનળી યાદ રાખવાનું થાય. શેના માટે? દુગ્ધ સ્ત્રાવનો માર્ગ પૂછે તો. ક્લિયર? તો આ તમારે પણ સિક્વન્સ યાદ રાખવાની, ને બાજુમાં જે આકૃતિ આપી છે તેમાં પણ તમે પ્રોપરલી આકૃતિ દ્વારા પણ સમજી શકશો. ઓકે. આગળ વાત કરીએ તો જન્યુજનનનો ટોપિક એટલે કે ગેમેટોજેનેસિસ. મિત્રો ખાસ સમજો, જન્યુજનન એટલે શું? તો કે નર જન્યુ અને માદા જન્યુનું ઉત્પન્ન થવું, એટલે કે જનન કોષોનું નિર્માણ થવું. તો આ જનન કોષો ક્યાં? શુક્રકોષ, અંડકોષ, એનું નિર્માણ એટલે શુક્રકોષ જનન અને અંડકોષ જનન. બરાબર છે. સૌ પ્રથમ વાત કરીએ શુક્રકોષ જનનની, તો તે યૌવનારંભથી શરૂ થાય છે, એક સળંગ પ્રક્રિયા છે. મિત્રો સમજતા જજો, આ જે સળંગ પ્રક્રિયા છે તે 2 તબક્કામાં પૂર્ણ થાય છે. પહેલો તબક્કો એટલે પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજો તબક્કો એટલે શુક્રકાયાંતરણ. ક્લિયર? સમજતા જજો. સૌ પ્રથમ પ્રશુક્રકોષનું નિર્માણ થાય અને પછી શુક્રકાયાંતરણ થાય. તો પ્રશુક્રકોષ નિર્માણ એટલે શું? તો કે આદિ શુક્રકોષમાંથી અંતે પરિપક્વતા તરફ આગળ વધતી રચના. દાખલા તરીકે સૌ પ્રથમ શુક્રપિંડની વાત આપણે ખ્યાલ છે કે જેમાં આદિ શુક્રકોષો હોય જે દ્વિકીય હોય છે. ક્લિયર? આ આદિ શુક્રકોષો સંભાજન પામે એટલે તેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો નિર્માણ પામે. આ પણ દ્વિકીય હોય. ત્યારબાદ તેમાંથી અર્ધીકરણ 1 થાય, દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બને જે એકકીય હોય. ત્યારબાદ તેમાંથી અર્ધીકરણ 2માંથી પ્રશુક્રકોષો બને, એ પણ એકકીય હોય. અને આ પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણમાંથી પસાર થાય ત્યારે એમાંથી પરિપક્વ શુક્રકોષ બને, એ પણ એકકીય હોય. મિત્રો આ તમને તમારી ટેક્સ્ટબુકમાં પણ ચાર્ટ ઊભો આપેલો છે, તમે જોયો હશે, પરંતુ એ જુદી રીતે રજૂઆત કરું છું. અહીં મિત્રો સંખ્યા ખાસ યાદ રાખવાની છે કે આદિ શુક્રકોષ જો 1 હોય તો તેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષની સંખ્યા 1 જ બનશે, દ્વિતીય પૂર્વ શુક્રકોષો 2 બનશે, પ્રશુક્રકોષો 4 અને શુક્રકોષો 4 બનશે. તો આ સિક્વન્શિયલ જે રચના છે કે જેમાં સૌપ્રથમ સમવિભાજન થાય, ત્યારબાદ અર્ધીકરણ થશે અને શુક્રકાયાંતરણની ક્રિયા થશે અને જેમાંથી પરિપક્વ શુક્રકોષો નિર્માણ પામશે. તો આ ચાર્ટ પણ તમારે યાદ રાખવાનો છે કે જેને કારણે વૈકલ્પિક પ્રશ્નોમાં જો ક્રમશઃ રચના આકૃતિઓ સિવાયની પણ પૂછી શકે તો તમને આવડતું હોય. બરાબર છે. અંતે જ્યારે પ્રશુક્રકોષનું નિર્માણ થયું એ આટલો જે કટકો છે એને આપણે 3 તબક્કામાં વહેંચશું. સમજો ખાસ. આદિ શુક્રકોષોમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ થયું તો આટલા કટકાને આપણે 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. જે પહેલો ઘટક છે કે ગુણન તબક્કો કહેવાશે કે જ્યારે શુક્રોત્પાદક નલિકામાંથી આદિ શુક્રકોષોના સંભાજન થશે અને તે ગુણન પામશે. એટલે આદિ શુક્રકોષો સંભાજન દ્વારા પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં રૂપાંતરિત થાય તો તેની સંખ્યા વધવાની જ છે. સંખ્યા વધશે એટલે ગુણન પામ્યું કહેવાશે, સંભાજન થયું એટલે. બરાબર છે. ત્યારબાદ વૃદ્ધિ તબક્કો આવશે કે જેમાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષક દ્રવ્યો અને ક્રોમેટિન ભેગું કરશે, એકત્ર કરશે અને તેના આકારને કદમાં વધારો થાય. બરાબર? કેમાં? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે ત્યારે તેનું નિર્માણ થયું. બરાબર છે. અને તે સર્ટોલી કોષોમાંથી પોષણ પણ મેળવતા થઈ જશે. ઓકે. અને ત્યારબાદ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને, અહીંયા લખ્યું આપણે આ જ વસ્તુ. અને તેમાંથી પ્રશુક્રકોષો જેની 4 સંખ્યા બને છે. આ આખું જે નિર્માણ થયું તે પરિપક્વ તબક્કામાં આવશે એટલે આ કટકો આવશે. બરાબર છે. તો સૌ પ્રથમ ગુણન તબક્કો, ત્યારબાદ વૃદ્ધિ તબક્કો અને ત્યારબાદ પરિપક્વ તબક્કો. બરાબર? તો આ થયું પ્રશુક્રકોષનું નિર્માણ. હજી શુક્રકાયાંતરણ તો બાકી જ છે. ક્લિયર? હવે એને સમજી લઈએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો શુક્રકાયાંતરણ કે જે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણને સૂચવે છે. અહીં શું થશે ખાસ સમજો. કોષ કેન્દ્રનું સંકોચન થાય અને એક્રોઝોમનું નિર્માણ થાય. એક્રોઝોમ એટલે જે શુક્રાગ્રહનો ભાગ છે તેની વાત કરશું. બરાબર છે. કે એમાં ખાસ કરીને 3 જે ચોક્કસ અંગિકાઓ છે પ્રોપર કાર્ય કરશે. દાખલા તરીકે જે ગોલ્ગીકાય છે તે શુક્રાગ્રહનું નિર્માણ કરે. શુક્રાગ્રહની આપણે ખ્યાલ છે કે શુક્રાગ્રહનો ભાગ જે છે તેમાં એક સ્પેસિફિક ઉત્સેચક રહેલો હોય છે. તમને ખ્યાલ હશે, હાઈ એલિરોનિડેઝ ઉત્સેચક. આ જે ઉત્સેચક છે તે અંડકોષના ઉપરના આવરણને તોડવામાં કામ કરશે કે જેને કારણે શુક્રકોષનું DNA છે તે અંદર દાખલ થઈ શકે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ તારા કેન્દ્રની, તો તે શુક્રકોષની પૂંછડીના નિર્માણમાં ભાગ ભજવે છે
અને કણાભસૂત્રની વાત કરીએ તો તે શુક્રકોષની ચલિતતા માટે શક્તિ પણ પૂરી પાડે છે, બરાબર છે. અને અંતે વાત થાય સ્પર્મિએશન. મિત્રો ઘણી વખત આ પ્રશ્ન પૂછેલો છે, સ્પર્મિએશન એટલે શું? તો શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા, પરંતુ ક્યાંથી મુક્ત થવાની? શુક્રોત્પાદક નલિકામાંથી. એટલે કે શુક્રકોષો જ્યારે શુક્રોત્પાદક નલિકામાં ઉત્પન્ન થયા હશે આદિ શુક્રકોષોમાંથી, બરાબર છે, ત્યારે અંતે પરિપક્વતાના સમયે તેનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત હોય, બરાબર છે. તેનું શીર્ષ ક્યાં હશે? સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત હશે. શું કામ? પોષણ મેળવવા માટે. તો તેમાંથી મુક્ત થવાની ક્રિયાને કહીશું આપણે સ્પર્મિએશન. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ નર પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી તંત્ર. મિત્રો બહુ અગત્યનું છે. આ જે નિયંત્રણ થાય છે તેમાં 3 ગ્રંથિ ભાગ ભજવે. ખાસ સમજો, એક તો હાઇપોથેલેમસ, બીજું અગ્ર પિટ્યુટરી અને ત્રીજું શુક્રપિંડ પોતે, બરાબર. એ પણ એક ગ્રંથિ જ છે. તો સૌપ્રથમ જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે તેમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન GnRH સ્ત્રાવ પામશે, જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને એક્ટિવેટ કરશે અને તેમાંથી ગોનેડોટ્રોપિન હોર્મોન્સને મુક્ત કરાવશે. આ જે ગોનેડોટ્રોપિન હોર્મોન્સ છે તેમાં FSH અને LH હોય છે. LHને આપણે IC તરીકે પણ ઓળખી શકીએ. ખાસ યાદ રાખજો, જે જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજવાનું કામ કરે છે. મિત્રો નર પ્રજનન તંત્ર માટે FSH અને LHનું કાર્ય પૂછે તો ખાસ યાદ રાખજો કે FSH છે તે સર્ટોલી કોષો પર કાર્ય કરીને શુક્ર કાયાંતરણમાં મદદ કરે, જ્યારે LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે તે આંતરલ્ય કોષો એટલે કે લેડિંગ કોષોને ઉત્તેજિત કરે છે અને ટેસ્ટોસ્ટેરોનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવામાં મદદ કરે છે. ક્લિયર? તો FSH અને LH આ રીતે નર પ્રજનન તંત્રમાં પોતાનો ભાગ ભજવે છે, એ ખાસ યાદ રાખવું. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ શુક્રકોષની રચનાની. તો મિત્રો તમે નીચે અહીં શુક્રકોષની આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિમાં તમને ખ્યાલ જ છે, મુખ્ય જે ભાગ જોવા મળે છે તેમાં શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી હાજર છે, બરાબર છે. એટલે કે શુક્રકોષનો સમગ્ર દેહ છે એ કોષરસ પટલથી આવૃત. ખાસ યાદ રાખજો, શુક્રકોષનો સમગ્ર દેહ છે તેની ફરતે કોષરસ પટલ જોવા મળે, બરાબર છે. શીર્ષ ભાગ છે તે શુક્રાગ્ર ધરાવે, તેમાં કોષ કેન્દ્ર પણ હશે અને શુક્રાગ્રના ભાગમાં મેમના ઉત્સેચકની વાત કરી, હાઈ એલિરોનિડેઝ ઉત્સેચક જે અણુકોષના સ્તરને તોડવાનું કામ કરે, બરાબર છે. ત્યારબાદ ગ્રીવા, જેમાં 2 તારા કેન્દ્ર હોય. મિત્રો સમજો, ગ્રીવાના ભાગમાં 2 તારા કેન્દ્ર હશે, એક નિકટવર્તી હશે, એક દૂરસ્થ હશે. નિકટવર્તી તારા કેન્દ્ર હોય ને એ ફલિતાંડ પછી કોષ વિભાજનમાં મદદ કરે. એટલે કે આ શુક્રકોષ દ્વારા જ્યારે અણુકોષનું ફલન થાય એમાંથી ફલિતાંડ બને અને એ ફલિતાંડના કોષ વિભાજનમાં આ તારા કેન્દ્ર મદદ કરે. કયું? નિકટવર્તી. જ્યારે દૂરસ્થ છે તે અક્ષતંતુ બનાવે. અક્ષતંતુ એટલે શું? તો કે શુક્રકોષની પૂંછડી, એટલે કે પૂંછડી પાસેનું તારા કેન્દ્ર થયું. ત્યારબાદ મધ્ય ભાગની વાત કરીએ તો તેમાં અસંખ્ય કણાભસૂત્રો જોવા મળશે, જે ચલિતતા માટે જવાબદાર છે. હમણાં વાત કરી, શક્તિ આપશે. અને અંતે પૂંછડી જે અક્ષીય તંતુ છે, કોષરસ ધરાવે છે. અને આપણે 11th પણ ભણ્યા હતા કે જે અક્ષતંતુ હોય છે એમાં રચના કેવી હોય? 9+2ની ગોઠવણી જોવા મળે. એનો આડો છેદ લઈએ તો આપણને આ રીતની રચના જોવા મળે. ક્લિયર? મિત્રો અહીં એક સ્પેસિફિક માહિતી પણ યાદ રાખવાની છે કે મૈથુન ક્રિયા દરમિયાન સ્ખલનમાં 200 થી 300 મિલિયન શુક્રકોષનો ત્યાગ થાય. હમણાં આપણે અગાઉ પણ વાત કરેલ હતી, બરાબર છે. પરંતુ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે આ શુક્રકોષો એમાં સ્પેસિફિકલી ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય રચના ધરાવતા હોવા જોઈએ. સામાન્ય રચના એટલે શું? તો કે હેડ, બોડી અને ટેલ આ સ્પેસિફિક રચના જો ધરાવતા હોય તો 60% શુક્રકોષો આવા હશે તો તે પ્રજનન માટે યોગ્ય ગણાશે. અને તે પૈકીના, સમજો ખાસ, તે પૈકીના 40% શક્તિશાળી હલનચલન ધરાવતા પણ હોવા જોઈએ કે જેને કારણે તે પ્રોપરલી ગ્રીવા ભાગે આગળ વધી અને અણુકોષને ફલિત કરી શકે. ક્લિયર? તો આ માહિતી પણ તમારે આકૃતિ સાથે યાદ રાખવાની રહેશે. ક્લિયર? હવે વાત કરીએ મિત્રો અંડકોષ જનનની. મિત્રો સમજવા જેવો પોઈન્ટ છે, ખાસ સમજો. અંડકોષ જનન એટલે શું? તો કે પરિપક્વ માદા જનન કોષના નિર્માણની ક્રિયા. એટલે કે જે અંડકોષ પરિપક્વ થઈ અને ફલન માટે સક્રિય હોય તેવા અંડકોષને ઉત્પન્ન થવાની ક્રિયા એટલે અંડકોષ જનન. મિત્રો બહુ અગત્યનું યાદ રાખવાનું છે કે જ્યારે અંડકોષ જનનની ક્રિયા થાય છે એટલે કે પરિપક્વ અંડકોષ બને છે
તેની શરૂઆત તો માદા બાળકના ગર્ભવિકાસ દરમિયાન જ થઈ ગઈ હોય, એટલે કે માતાના સ્ત્રીમાં ગર્ભાશયમાં જ્યારે બાળક, એમાં સ્પેસિફિકલી માદા બાળક 1.5 માસના ગર્ભ તરીકે હોય ને ત્યારથી જ તેનામાં આ પ્રકારની ક્રિયા શરૂ થઈ ગઈ હોય. શું કામ? તો કે દરેક ગર્ભીય અંડપીંડમાંથી લાખોની સંખ્યામાં જનન માતૃ કોષો એટલે કે આદિપૂર્વ અણુકોષો નિર્માણ પામે, જે દ્વિકીય હોય. બરાબર, જે દ્વિકીય યાદ રાખજો. આ આદિપૂર્વ અણુકોષો તો લાખોની સંખ્યામાં આ 1.5 માસના ગર્ભમાં એક્ટિવેટ થઈ ગયા હોય અને તેની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે, જે જન્મ બાદ કોઈ દી નિર્માણ પામતા નથી. બરાબર છે. અને જે હોય છે હાજર તે સમવિભાજન પામી, વિભેદીકરણ પામી અને પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે વિકાસ પામે છે. આગળ વધે, પહેલું અર્ધીકરણ થાય ક્યારે? તો કે અંડકોષપાત પહેલાં પૂર્ણ થઈ જાય. બરાબર છે. ત્યારે તેમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય અને પ્રાથમિક ધ્રુવકાય બને. અને આ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી પરિપક્વ અંડકોષ અને દ્વિતીયક ધ્રુવકાયનું નિર્માણ થાય. બરાબર છે. તો આ ચાર્ટ પર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પરંતુ થોડુંક ડિટેલમાં આપણે સમજવું જરૂરી છે, એટલે એના દરેક મુદ્દાઓને અહીં ફરીથી સમજતા જઈએ. તો જ્યારે આદિપૂર્વ અણુકોષો હોય છે એમાં સમવિભાજન થાય એટલે ગુણન થયું કહેવાશે, તો ગુણન તબક્કો આવશે અને ગુણન થશે ત્યારે તેની સંખ્યામાં વધારો થાય, એટલે કે સંભાજનથી દ્વિતીય કોષોની સંખ્યામાં વધારો થશે. બરાબર છે. ત્યારબાદ તેમાંથી પ્રાથમિક પુટિકાઓ, ક્રમશઃ દ્વિતીયક પુટિકાઓ, તૃતીયક પુટિકા અને અંતે ગ્રાફિન પુટિકા નિર્માણ પામે. સમજતા જઈએ. તો સૌપ્રથમ જે પ્રાથમિક પુટિકાઓ નિર્માણ પામે છે એ પ્રાથમિક પૂર્વ અણુકોષની ફરતે ગ્રંથિય કોષોનું સ્તર રચાય તેથી નિર્માણ પામે. એનો મતલબ કે જન્મ બાદ જ્યારે પ્રાથમિક પૂર્વ અણુકોષ હાજર હોય છે તો આ પ્રાથમિક પૂર્વ અણુકોષની ફરતે ગ્રંથિય કોષોનું સ્તર રચાય અને જેને પ્રાથમિક પુટિકાઓ કહેવાય. ક્લિયર? આ પ્રાથમિક પુટિકાઓ છે તે આગળ વધશે અને તેની ફરતે થીકા આવરણનું સ્તર રચાય, એટલે કે પ્રાથમિક પુટિકાઓ અને આ ગ્રંથિય કોષો એની ફરતે પણ નવું આવરણ રચાશે, થીકા આવરણ. તો તેને કહીશું આપણે દ્વિતીયક પુટિકાઓ. બરાબર છે. અને આ જે દ્વિતીયક પુટિકાઓ છે તેમાંથી તરત જ તૃતીયક પુટિકાઓ બની જાય. આ તૃતીયક પુટિકાની ફરતે 2 થીકા આવરણ રચાય. બહારનું હોય એને કહેવાય થીકા એક્સટર્ના અને અંદરનું હોય એને કહેશું થીકા ઇન્ટરના. બરાબર છે. અને તે તૃતીયક પુટિકામાં રચાશે. આ તૃતીયક પુટિકાઓ પુખ્ત બને અને એમાંથી ગ્રાફિન પુટિકા રચાય. ક્લિયર? હવે સમજો, આ જે તૃતીયક પુટિકાઓ છે તે એન્ટ્રમ નામે ઓળખાતી પ્રવાહી ભરેલી ગુહા પણ ધરાવે છે. આ એની ચોક્કસ લાક્ષણિકતા છે. જો પ્રશ્ન પૂછે વિકલ્પમાં કે તૃતીયક પુટિકા લાક્ષણિકતા શું, તો આ એન્ટ્રમ નામે ઓળખાતી પ્રવાહી ભરેલી ગુહા. બરાબર છે. અને તેમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય એટલે કે આ નિર્માણ પામે છે. બરાબર છે. તો આ બે વચ્ચે આ બધી ક્રિયાઓ આવી ગઈ. સમજાણું? તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારબાદ જ્યારે એ યુવતી તરીકે પ્રથમ વખત 10 થી 12 વર્ષની ઉંમરે અંડકોષપાત થશે તો તેની વચ્ચેનો સમયગાળો એટલે 10 થી 12 વર્ષના સમયગાળામાં આ બધી ક્રિયાઓ થઈ જતી હશે. બરાબર છે. એટલે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ ને પ્રાથમિક ધ્રુવકાય બને છે અને આ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે તેની ફરતે ઝોના પેલ્યુસિડાનું આવરણ હોય છે. આ પણ તમારે યાદ રાખવાનું થશે. બરાબર છે. અને જે તૃતીયક પુટિકાઓ પુખ્ત બનતી જાય, હમણાં વાત કરી તે ગ્રાફિન પુટિકા તરીકે વિકાસ પામે છે અને જેમાંથી અંડકોષપાત થતો હોય છે. બરાબર છે. અને આ અંડકોષપાત દર 28 દિવસે થાય છે, જેને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અંડકોષપાત થયો તો તે આગળ વધશે અને તે અંડવાહિની મારફતે ગર્ભાશયમાં આવશે. ત્યાં જો ફલન થશે તો તેનું ફલિતાંડ બનશે અને ગર્ભાશયમાં સ્થાપિત થશે અને જો ફલન ન થાય તો ઋતુસ્રાવ મારફતે તે શરીરમાંથી બહાર નિકાલ પામશે. બરાબર છે. તો આખું ઋતુચક્ર છે તે રિપીટ થશે. તે આપણે આના ઉપરથી યાદ રાખી શકીએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. તો મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે જ્યારે અંડકોષપાત થાય તો તે સ્થાને શું બને, આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો કે જ્યારે અંડકોષપાત થાય તો તે સ્થાને કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થશે. સૌએ ટેક્સ્ટબુકમાં અભ્યાસ કર્યો હશે. આ જે કોર્પસ લ્યુટિયમ છે તેમાંથી પ્રોજેસ્ટેરોનનો અંતસ્ત્રાવ જે છે તે ઉત્પન્ન થશે. બરાબર છે. હવે યાદ રાખવાનું છે કે જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ જળવાય છે અને જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય છે. તો આ બે વાક્ય ખાસ યાદ રાખજો. બરાબર છે. હવે ઋતુચક્રની શરૂઆતની વાત કરીએ તો આશરે 10 થી 12 વર્ષની ઉંમરે થાય.
અને ઋતુચક્રનો અંત કહીએ તો 45 થી 50 વર્ષની ઉંમરે થાય. ઋતુચક્ર જ્યારે ચાલુ હશે એ દર મહિને ઋતુચક્ર ચાલુ હોવાને કારણે ઋતુસ્રાવ સર્જાશે, જેને આપણે રજો દર્શન તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને ઋતુચક્રનો જે અંત છે તે અંડકોષપાત મુક્ત થતો નથી તેવું દર્શાવે છે. એટલે કે સ્ત્રીમાં હવે માસિક સ્ત્રાવ જોવા મળશે નહીં તો તેને કહીશું આપણે રજો નિવૃત્તિ અથવા તો મેનોપોઝ. બરાબર છે. ઋતુચક્રની શરૂઆત થાય 10 થી 12 વર્ષની ઉંમરે અને તેનો અંત છે તે 45 થી 50 વર્ષની ઉંમરે મેનોપોઝમાં થશે. ક્લિયર? અહીં આપણે માદાનું પણ અંતઃસ્ત્રાવી નિયંત્રણ સમજવાનું છે અને તેમાં પણ આપણે ખ્યાલ જ છે જેમ પુરુષમાં જોવા મળે છે એ જ પ્રકારે આમાં પણ હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને અનપિંડ ત્રણે ત્રણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કામ કરશે. બરાબર છે. હવે એમાં સ્પેસિફિકલી હાઇપોથેલેમસમાંથી GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય, જે અગ્ર પિટ્યુટરીને એક્ટિવેટ કરી તેમાંથી ગોનેડોટ્રોપિન્સને મુક્ત કરશે. FSH અને LH જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજન. નરમાં પણ આ રીતે જ યાદ રાખેલું હતું આપણે. હવે જ્યારે માદામાં FSH અને LH ઉત્પન્ન થાય તો તે કઈ ક્રિયા કરશે? તો માદામાં જે FSH છે તે અનપિનના પુટિકીય કોષોને ઉત્તેજે અને ગ્રાફિન પુટિકાનું નિર્માણ કરે અને અનપિનના કોષોમાંથી ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે. એટલા માટે બાહ્ય પાજનિક લક્ષણો જોવા મળશે. બરાબર છે. જ્યારે LHની વાત કરીએ તો તે અંડકોષપાત માટે જવાબદાર છે. ખાસ સમજો, અંડકોષપાત માટે જવાબદાર હોય તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન, જેના દ્વારા કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય અને પ્રોજેસ્ટેરોન પણ તેમાંથી ઉત્પન્ન થશે. ક્લિયર? તો આ રીતે અંતઃસ્ત્રાવી નિયંત્રણ પણ તમારે યાદ રાખવું જોઈએ. નેક્સ્ટમાં જોઈએ અંડકોષની રચના. તો મિત્રો અંડકોષ છે ગોળાકાર રચના છે, 0.1 mm કદ ધરાવે છે. તેના 3 સ્તર હોય. સૌથી બહારનું સ્તર કોરોના રેડિયેટા, ત્યારબાદ ઝોના પેલ્યુસિડા અને વેટલાઇન મેમ્બ્રેન. મિત્રો વેટલાઇન મેમ્બ્રેન છે એને કોષ રસપટલ પણ કહેવાય. ઝોના પેલ્યુસિડા છે તે જેલી જેવું આવરણ છે, યાદ રાખજો. અને કોરોના રેડિયેટા છે તે પુટિકીય કોષોનું બનેલું છે. એટલે કે અંડકોષની ફરતેના 3 સ્તરો યાદ રાખવાના થશે. બરાબર છે. હવે ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ભેદ શું? બરાબર છે. તો આ રીતે પ્રશ્ન તમારે વૈકલ્પિક પ્રશ્નો માટે કે તફાવત માટે પણ યાદ રાખી શકાય. બહુ સરળ છે કે શુક્રકોષ છે તે લંબાયેલું સ્વરૂપ છે, 3 ભાગ ધરાવે, હેડ, બોડી, ટેલ આપણે ખ્યાલ છે. જ્યારે અંડકોષ છે તે ગોળાકાર છે. શુક્રકોષમાં કશા હોય એટલા માટે ચલિત હોય, અંડકોષમાં કશા હોતી નથી માટે અચલિત કહેવાશે. શુક્રકોષ છે તે એક પટલયુક્ત રચના છે. જ્યારે અંડકોષમાં આપણે જોઈએ 3 પટલ જોવા મળે તો 3 પટલયુક્ત રચના થઈ. શુક્રકોષમાં 2 તારાકેન્દ્ર હોય, નિકટવર્તી દૂરસ્થ આગળ વાત કરી હતી. જ્યારે અંડકોષમાં તારાકેન્દ્રનો ગેરહાજર હોય છે, હોતા નથી. ખાસ યાદ રાખજો. શુક્રકોષમાં મધ્ય ભાગમાં કુંતલાકારે ગોઠવાયેલા ઘણા બધા કણાસૂત્રો હોય છે. શેના માટે? તો કે ચલિતતા માટે. જ્યારે અંડકોષ છે તેમાં કણાસૂત્રો કોષ રસમાં વિખરાયેલા હોય છે. બરાબર છે. શુક્રકોષની વાત કરીએ તો સંકુચિત કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્ર રસ હોતો નથી. કોષ કેન્દ્ર રસ, બરાબર. કોષ કેન્દ્રની અંદર પ્રવાહી એટલે કે આધારક ભાગ હોતો નથી. અંડકોષ ફૂટલેલું મોટું હોય છે તેવું કોષ કેન્દ્ર ધરાવે છે અને તેમાં કોષ કેન્દ્ર રસ પણ હોય છે. તો આ પ્રકારે સ્પેસિફિક માહિતી વિકલ્પ માટે પણ યાદ રાખી શકાય. ક્લિયર? આગળ વાત કરીએ ઋતુચક્રની. તો મિત્રો આપણે ખ્યાલ છે બહુ અગત્યનો પ્રશ્ન છે. બરાબર. 4 માર્કના મોટા પ્રશ્ન તરીકે પણ કામનો છે અને વૈકલ્પિક પ્રશ્નો માટે બહુ અગત્યનો છે. મિત્રો ઋતુચક્ર છે એ માદા પ્રાઇમેટમાં જોવા મળે. પ્રાઇમેટ એટલે વાનર, એપ અને મનુષ્ય યાદ રાખવાના થાય. બરાબર છે. માદામાં જોવા મળતું પ્રજનન ચક્ર છે જેને માસિક ઋતુચક્ર તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે. ઓકે. હવે દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય આપણે ખ્યાલ છે. બરાબર છે. અને તેના માટે જવાબદાર કોણ છે? અંતઃસ્ત્રાવો. બરાબર. LH, FSH એ બધું આપણે ખ્યાલ છે. હવે આ જે ઋતુચક્ર છે તે એક 28 દિવસની ચક્રીય પ્રક્રિયા સ્વરૂપે યાદ રાખવાનું થાય. બરાબર છે. શરૂઆતના જે 1 થી 5 દિવસ છે તેને આપણે ઋતુસ્ત્રાવનો તબક્કો કહીશું. સમજો ખાસ. આપણે ખ્યાલ છે કે જો ફલન ન થાય તો એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય, જેને કારણે તેમાં રહેલી રુધિરવાહિનીઓ કપાય છે, જેને કારણે રક્તસ્રાવ થાય છે. જો પ્રશ્ન પૂછે કેટલો રક્તસ્રાવ થાય તો આશરે 50 થી 150 ml જેટલો થાય. બરાબર છે. અને જો કોઈ પણ સમયે ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે એટલે કે ઋતુસ્ત્રાવ ન થાય તો તે ગર્ભધારણની સૂચક નિશાની કહી શકાય કે ગર્ભધારણ થયું છે, ફલન થઈ ગયું છે. એનો મતલબ બહુ સ્પેસિફિક છે કે જો ફલન ન થાય ને તો જ ઋતુસ્ત્રાવ શક્ય બને છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ આવશે
6 થી 14 દિવસનો સમયગાળો, જેને કહેશું આપણે પુટિકીય તબક્કો. મિત્રો આ લેવલે તમે ગ્રાફમાં પણ જોશો તો પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું હશે? નીચું હશે, જેને કારણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી તે એફએસએચનો સ્ત્રાવ પ્રેરે છે, બરાબર. અને જેને કારણે પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક અને અંતે તૃતીયક, ટૂંકમાં ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય છે અને ગર્ભાશયનું અંતઃસ્તર છે તે પુનઃસર્જન પામે છે. એનો મતલબ કે જો ફલન ન થાય તો ઋતુસ્રાવ થશે અને ઋતુસ્રાવ જેવો પૂરું થાય એના પછીના દિવસ તે તબક્કો શરૂ થાય છે અને ફરીથી ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે તે સર્જાવાનું શરૂ થઈ જાય છે. આશરે 13 થી 14મા દિવસે અંડકોષપાત થાય છે અને જેમાં એલએચ અને એફએસએચ ઉચ્ચ સ્તરે જોવા મળે. તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો 13મા કે 14મા દિવસે જે એલએચનું લેવલ છે અને એફએસએચનું લેવલ છે એ અતિ મહત્તમ સ્તરે જોવા મળશે. પરંતુ આમાં જે એલએચ છે તેનો ઝડપી અને મહત્તમ સ્ત્રાવ જોવા મળે છે, જેને કહીશું આપણે એલએચ પરાકાષ્ઠા, બરાબર છે. ખાસ સમજવા જેવો મુદ્દો છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો જ્યારે આ 14 દિવસ પૂરા થાય, અંડકોષપાત થઈ જાય છે, ત્યારબાદનો તબક્કો અને સ્ત્રાવી તબક્કો, લ્યુટિયલ તબક્કો 15 થી 28 દિવસનો, બરાબર છે, કે જેમાં કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થશે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે. જો ફલન થાય તો ફલિતાંડના સ્થાપન માટે તે જરૂરી કાર્ય કરે છે, બરાબર છે. તો આ યાદ રાખવાનું છે કે જો ફલન થાય તો તે જળવાય છે અને ફલન ન થાય તો વિઘટન પામે. આપણે આગળ જોયું, બરાબર છે. તો જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય અને ફલિતાંડના નિર્માણ માટે ગર્ભાશયમાં જરૂરી વ્યવસ્થા કરી આપવાનું કામ કરે છે, બરાબર છે. તો આ રીતે આલેખની સાથે તમારે દરેકે દરેક મુદ્દાઓ યાદ રાખશો તો તમારે આખો પ્રશ્ન આમાંથી જ તૈયાર થઈ જશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ મનુષ્યમાં ફલનની. તો તેના માટે આપણે ખ્યાલ છે કે શુક્રકોષો અને અંડકોષો જોડાઈને જે ફલન ક્રિયા કરે છે, બરાબર છે, તે જવાબદાર થશે. પરંતુ જે શુક્રકોષો સક્ષમ હોય તેના લક્ષણોની વાત કરીએ તો તે સંપૂર્ણ રચના ધરાવતા હોવા જોઈએ, એટલે કે હેડ બોડી તેલ ધરાવતા હોવા જોઈએ, ચલિતતાયુક્ત હોવા જોઈએ અને ઝડપી ચલિતતા ધરાવતા હોવા જોઈએ, કે જેને કારણે યોગ્ય સમયે અંડકોષ પાસે પહોંચીને ફલન કરી શકે. હવે જ્યારે શિશ્ન દ્વારા શુક્રકોષો યોનિમાર્ગમાં દાખલ થાય ત્યારે ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે. ત્યાં આપણે વાત કરી હતી કે અંડવાહિનીના ઇથમસ તુંબિકા જોડાણ સ્થાને તે પહોંચશે અને ત્યાં ફલન થશે. અંડકોષ સાથે ફલન ક્રિયા કરીને ફલિતાંડનું નિર્માણ કરે. જે ફલિતાંડ દ્વિકીય બને. શું કામ? તો કે એકકીય શુક્રકોષને એકકીય અંડકોષ જોડાય, દ્વિકીય ફલિતાંડ બનશે. પરંતુ આગળ વાત કરીએ તો જે ફલન થવા માટે શુક્રાગ્રહ બહુ કામ કરશે. હમણાં વાત કરી હતી આપણે કે શુક્રાગ્રહનો સ્ત્રાવ થાય તો તેમાંથી હાઈ એલિરોનિડેઝ ઉત્સેચક ઉત્પન્ન થશે. તે ઉત્સેચક અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે અને દ્વિતીયક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ પૂર્ણ થાય અને ફલિતાંડની રચના થાય છે. ક્લિયર? તો આ એક યાદ રાખવાનું થાય. ત્યારબાદ મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછે છે કે મનુષ્યમાં જાતિ નિશ્ચયન કઈ રીતે થાય? બાળક નર બનશે કે માદા? ખ્યાલ કેવી રીતે પડે? તો વેરી સિમ્પલ. મનુષ્યમાં શુક્રકોષ છે તે એકકીય હોય, અંડકોષ એકકીય હોય, 23 રંગસૂત્રો ધરાવે અને ફલન થાય એટલે ફલિતાંડ બને, જે દ્વિકીય બને 46 રંગસૂત્રો ધરાવે, બરાબર છે. એટલે કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય 46ની સંખ્યામાં, બરાબર છે. તે પૈકી 22 જોડ એટલે કે 44 રંગસૂત્રો દૈહિક હોય, જ્યારે એક જ જોડ એટલે કે 2 રંગસૂત્રો લિંગી હોય. કાં XX હોય અથવા XY હોય. જો XX હોય તો માદા, XY હોય તો નર. એનો મતલબ કે શુક્રકોષો 2 પ્રકારના થયા. ખાસ સમજો, શુક્રકોષો X પ્રકારના પણ હોઈ શકે અને Y પ્રકારના પણ હોઈ શકે. જો માતા હોય તો તેમાં તો બંને X રંગસૂત્રો હશે, પિતા હશે તો XY રંગસૂત્ર હશે. માતામાંથી 2 પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય, બંને X જ હશે. જ્યારે પિતામાંથી શુક્રકોષો જે મળે છે તે X પ્રકારનું પણ હોઈ શકે અને Y પ્રકારનું પણ હોઈ શકે. જો પિતાનું Y રંગસૂત્ર માતાના કોઈ પણ X સાથે મળશે તો નર બાળક ઉત્પન્ન થશે. પરંતુ જો પિતાનું X રંગસૂત્ર માતાના કોઈ પણ એક સાથે મળશે તો માદા બાળક ઉત્પન્ન થશે. એનો મતલબ કે નર બાળકના ઉત્પન્ન થવા માટે જવાબદાર પિતાનું Y રંગસૂત્ર છે. એનો મતલબ કે બાળકની જાતિનું નક્કીકરણ Y રંગસૂત્ર કરે છે. એનો મતલબ કે એના માટે જવાબદાર કોણ છે? પિતા છે. બાળક નર બને છે કે માદા બને છે તેની સંપૂર્ણ જવાબદારી પિતાના રંગસૂત્ર પર આધારિત છે, માતા ઉપર નહીં. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું. અને નર હોય તો XY, માદા હોય તો XX. શુક્રકોષો 2 પ્રકારના, અંડકોષ 1 પ્રકારના જોવા મળે. આ વિકલ્પ માટે યાદ રાખવાનું થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ
તો મનુષ્યમાં ગર્ભસ્થાપન મિત્રો બહુ અગત્યનો મુદ્દો છે. મનુષ્યમાં જ્યારે ગર્ભસ્થાપન થાય છે ત્યારે સૌપ્રથમ આપણે ખ્યાલ છે કે ફલિતાંડ હોય. ફલિતાંડ ગર્ભાશય તરફ જતાં સંભાજન થાય, પેલું વિખંડન થાય 24 કલાક બાદ, એટલે ફલન થયાના 24 કલાક પછી પેલું વિખંડન થાય. તેમાંથી દ્વિકોષીય રચના, ત્યારબાદ 4 કોષીય, પછી 8 કોષીય અને અંતે 16 કોષીય રચના બને. આ જે રચના બને છે 2, 4, 8 કે 16 કોષીય બાળકોષો બને છે તેને ગર્ભકોષ્ઠી કોષો કહેવાય. ક્લિયર? ખાસ સમજો. અને જે 16 કોષીય રચના છે તે મોરુલા તરીકે ઓળખાય છે. એ પણ યાદ રાખવાનું થશે. બરાબર છે? બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો. આ જે 16 કોષીય રચના છે એ વિભાજન પામી અને ગર્ભાશય તરફ આગળ વધે છે અને આશરે 3 દિવસ પછી ગર્ભકોષ્ઠ કોથળીમાં તે રૂપાંતરિત થાય છે. આ ગર્ભકોષ્ઠ કોથળીના બહારના કોષોને પોષક કોષો કહેવાય, અંદરના કોષો અંતઃકોષો કહેવાય, જે ગર્ભકોષ્ઠ કોથળીને ગર્ભાશયમાં સ્થાપિત કરે છે. તો તેને કહીશું આપણે ગર્ભસ્થાપન. એટલે કે જો ફલન થયું હોય, ફલિતાંડ બન્યું હોય તો એ ફલિતાંડ આગળ વધી અને ધીમે ધીમે મોરુલા અવસ્થામાંથી પછી આગળ વધશે અને ગર્ભકોષ્ઠ કોથળી સ્વરૂપે રૂપાંતરિત થઈ અને ગર્ભાશયની અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમમાં તે સ્થાપિત થાય છે. તો તેને કહીશું આપણે ગર્ભસ્થાપન. ક્લિયર? તો આખી રચના તમારે આના ઉપરથી આરામથી યાદ રહી જશે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ જરાયુની. તો મિત્રો ભ્રૂણ અને માતાના શરીર વચ્ચેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ખાસ સમજો. ભ્રૂણ એટલે બાળક જે વિકાસ પામી રહ્યું છે તે, અને માતાનું શરીર, તેમની વચ્ચે દ્રવ્યોના આપલેની માટે જવાબદાર ઘટના જે છે તે જરાયુ દ્વારા પૂર્ણ થાય છે. ભ્રૂણ છે તે ઓક્સિજન અને પોષક દ્રવ્યોને પૂરા પાડે છે. કોણ? તો કે જરાયુ. એટલે જરાયુ ભ્રૂણને ઓક્સિજન, પોષક દ્રવ્યો પૂરા પાડે અને ભ્રૂણ પાસેથી કાર્બન ડાયોક્સાઇડ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ કરે. એટલે કે જરાયુ છે તે ભ્રૂણને બધી રીતે મદદ કરવાનું કામ કરે છે. અને જરાયુ છે તે ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હોય. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આ જરાયુ જે છે તે અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે. મિત્રો ખાસ યાદ રાખજો, અંતઃસ્ત્રાવી પેશી તરીકે શું કામ વર્તે? તો કે તેની પાસે 2 હોર્મોન્સ બહુ અગત્યના ઉત્પન્ન કરે છે, HCG અને HPL, હ્યુમન કોરિયોનિક ગોનિડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. આ 2 હોર્મોન્સ છે બહુ અગત્યનું કામ કરે છે. પરંતુ સાથે સાથે બહુ અગત્યનું કામ કરતો હોર્મોન છે રિલેક્સિન, જે ગર્ભાવસ્થાના અંત ભાગમાં એટલે કે પ્રસૂતિની નજીક હોય ત્યારે અંડપિંડમાંથી મુક્ત થાય છે, જે રિલેક્સિન હોર્મોન છે અને પ્રસૂતિ માટે જવાબદાર મદદ પણ પૂરી પાડી શકે છે. બરાબર છે? તો જરાયુ બાબતનો જો પ્રશ્ન પૂછે તો તમારે આકૃતિ સાથે તમારે આ મુદ્દો લખવો પડે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ મનુષ્યમાં ગર્ભધારણ અથવા તો ગર્ભાવસ્થા. બરાબર છે મિત્રો? આપણે ખ્યાલ છે ગર્ભાવસ્થા એટલે શું? તો ગર્ભનો સમયગાળો. આપણે બહુ અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે કે શિશુના વિકાસનો જે સમયગાળો છે એ ગર્ભસ્થાપન બાદ પ્રસૂતિ સુધીનો સમયગાળો ગણાય. જ્યારે ગર્ભસ્થાપન થયું અને પ્રસૂતિ થાય એટલે બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો સમયગાળો એટલે ગર્ભાવસ્થા થઈ. આ ગર્ભાવસ્થામાં ક્યાં ક્યાં ફેરફારો થાય? તો સૌપ્રથમ ગર્ભસ્તરોનું નિર્માણ થાય. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર. તેમાંથી ઘણા બધા કોષો દ્વારા રચના બનશે. એના માટે અલગથી વિડીયોઝ બનાવેલા છે, એની લિંક્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. બરાબર છે? ત્યારબાદ સ્ટેમ સેલ્સનું નિર્માણ થશે અને આ સ્ટેમ સેલ્સ છે તે ગર્ભ વિકાસ કરશે. મિત્રો આના માટે ખાસ યાદ રાખવાનું છે કે જે શિશુના વિકાસનો સમયગાળો છે તે બહુ અગત્યનો છે. ખાસ સમજો, અંડપતન પછીના જો દિવસો પૂછે તો 266 દિવસો, અને જો છેલ્લા ઋતુસ્રાવ પછીના દિવસો પૂછે તો 280 દિવસો. શા માટે ડિફરન્સ છે? ખાસ સમજો. છેલ્લા ઋતુસ્રાવ પછીના 280 દિવસો ગણીએ એનો મતલબ કે અંડપતન પહેલાંના દિવસો આવી ગયા, કારણ કે આશરે 13મા કે 14મા દિવસે જે અંડકોષ પાત થાય છે તે 14 દિવસ બાદ કરી નાખો તો 266 દિવસ રહેશે. ક્લિયર? એટલે કે અંડપતન પછીના 266 દિવસ, પહેલાંના 14 દિવસ ઉમેરીએ તો 280 દિવસ થાય. ક્લિયર? જો છેલ્લા ઋતુસ્રાવ પછીના સમયગાળાને અઠવાડિયામાં પૂછે તો 40 અઠવાડિયા, મહિનામાં પૂછે તો 9 માસ, એટલે કે 9 માસ, 40 અઠવાડિયા કે 280 દિવસો બધું સાચું. પરંતુ અંડપતન પછીના પૂછે તો 266 દિવસો યાદ રાખવાના થશે. ક્લિયર? એ ઉપરાંત વાત કરીએ પ્રથમ અઠવાડિયામાં જે ગર્ભ હોય તો પ્રથમ 8 અઠવાડિયામાં તે ગર્ભ તરીકે જ ઓળખાશે, પરંતુ ત્યારબાદ છે તે ભ્રૂણ તરીકે ઓળખાય છે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ મનુષ્યમાં ગર્ભ વિકાસ. મિત્રો બહુ અગત્યનો મુદ્દો છે. મનુષ્યમાં ગર્ભ વિકાસ છે એ તમારે કોષ્ટકમાંથી સમજૂતી મેળવવાની છે. એ કોષ્ટક તમને અહીં આપું છું. ખાસ સમજવાનું છે કે
આ જે કોષ્ટકમાં ગર્ભ વિકાસના અલગ અલગ સમયગાળાની વાત કરેલ છે, એટલે ગર્ભાવસ્થાનો સમયગાળો આપેલ છે. તમે જોઈ શકો છો કે 1 મહિના પછી, ત્યારબાદ બીજા મહિનાના અંતે, ત્યારબાદ 12 અઠવાડિયાના અંતે, 5મા મહિનામાં, 6 મહિનાના અંતે અને 9 મહિના બાદ કયા સ્વરૂપે બાળકમાં ફેરફારો થાય છે, કયા ઘટકોનું નિર્માણ થતું હોય છે, તે બધી જ બાબતો અહીં ડિટેલમાં આપેલી છે. એ ખાસ યાદ રાખવાની છે. અને એમાં પણ સ્પેસિફિક યાદ રાખવાનું છે કે વૃદ્ધિ પામતા ગર્ભની જો પ્રથમ નિશાની હોય તો તે છે હૃદયના અવાજને સાંભળવો. એટલે કે જ્યારે બાળકના હૃદયનો અવાજ સ્ટેથોસ્કોપની મદદથી પણ સાંભળી શકાશે, બરાબર છે, તો એ સ્પેસિફિક બાળકની હાજરી સૂચવે છે. બરાબર છે. તો દરેકે દરેક મુદ્દાઓને તમારે આ રીતે યાદ રાખવાના રહેશે. કોષ્ટક તૈયાર કરી લેજો અને એ માટે આકૃતિ સાથેનો એકદમ ડિટેલ્ડ વિડીયો કે જેમાં બાળક દરેક મહિને કયા સ્વરૂપમાં જોવા મળે છે તેનો આકૃતિ સાથેનો વિડીયો પણ બનાવેલ છે. એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, એ પણ જોઈ લેજો. ક્લિયર. આગળ વાત કરીએ પ્રસૂતિની. તો મિત્રો પ્રસૂતિ છે, આપણે ખ્યાલ છે કે ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે, બાળ જન્મની ક્રિયા સૂચવે છે. આપણે ખ્યાલ છે કે પ્રસૂતિ ક્યારે શક્ય બને તો કે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરાય ત્યારે. આપણે ખ્યાલ છે કે માયોમેટ્રિયમ તેના માટે જવાબદાર છે, ગર્ભાશયનું મધ્ય સ્તર. બરાબર છે. હવે મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન થાય કે પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પ્રસૂતિ માટેના જે સંકેતો છે સૌપ્રથમ તો પરિપક્વ ગર્ભમાંથી અથવા તો જરાયુમાંથી જ પ્રાપ્ત થાય છે, જેને આપણે FEF તરીકે ઓળખીએ છીએ, એટલે કે ફિટલ ઇજેક્શન ફેક્ટર્સ. એટલે આ જે સંકેતો છે, બરાબર છે, તે બાળકમાંથી જ, આમ જોઈએ તો ગર્ભમાંથી જ આવે છે, બરાબર, જેને કારણે ગર્ભાશયનું સંકોચન પ્રેરાય છે. ત્યારબાદ ઓક્સિટોસિન અને રિલેક્સિન બહુ અગત્યનું કામ કરે છે. ઓક્સિટોસિન શું કામ કરશે તો ગર્ભાશયના સ્નાયુનું શક્તિશાળી સંકોચન પ્રેરાય, અને આ એક ચોક્કસ પ્રકારની ચક્રીય પ્રક્રિયા છે. એની પણ ડિટેલ માહિતીના વિડીયો આપેલી છે, પરંતુ અહીં આપણે ટૂંકમાં સમજવાનું છે કે પ્રસૂતિ પીડા માટે જવાબદાર જો અંતઃસ્રાવ પૂછે તો કયો આવશે? ઓક્સિટોસિન. અને ત્યારબાદ વાત કરીએ રિલેક્સિનની, તો તે ગ્રીવાનું વિસ્તરણ કરે છે, ગ્રીવા મુખને ખોલશે અને તેને કારણે બાળકનો જન્મ શક્ય બનશે. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. અંતે વાત કરીએ દુગ્ધસ્ત્રાવની. તો મિત્રો આ પણ એક ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે, કારણ કે પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એ પણ ચોક્કસ અંતઃસ્ત્રાવોને કારણે અને ચેતાકીય નિયમનને કારણે થાય છે. બરાબર છે. હવે આ જે દુગ્ધસ્ત્રાવ છે તે બાળકને પોષણ આપવા માટે અને સ્પેસિફિક યાદ રાખજો IgA એન્ટીબોડી પ્રોવાઈડ કરવા માટે થાય છે, કે જેને કારણે બાળકને તૈયાર એન્ટીબોડી મળશે. બરાબર છે. શરૂઆતમાં જે આ ઘટ દૂધ આવે છે જેને નવસ્તન્ય અથવા તો કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો, જે ઘટ પીળાશ પડતું પ્રવાહી હોય છે કે જે દુગ્ધસ્ત્રાવ છે કે જેમાં બાળકને અતિશય વધુ જથ્થામાં એન્ટીબોડી અને પોષણ મળી રહેશે. અને આના સ્ત્રાવ માટે પણ જવાબદાર કોણ છે? પ્રોલેક્ટિન હોર્મોન. બરાબર છે મિત્રો. બહુ અગત્યનું છે કે જે પ્રોલેક્ટિન હોર્મોન છે ને તે પણ સ્પેસિફિકલી દુગ્ધ નિર્માણની ક્રિયામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખશું, પ્રોલેક્ટિન છે દુગ્ધ નિર્માણ માટે જવાબદાર છે અને તેને મદદ કરશે ઓક્સિટોસિન જે દુગ્ધ સ્ત્રવણ પ્રેરશે. બરાબર છે. તો તેનો વિડીયો પણ અલગથી બનાવેલો છે. તો અહીં આપણે આ ચેપ્ટરના વન શોર્ટ રિવિઝનમાં દરેકે દરેક મુદ્દાઓને આવરી લીધા છે. બરાબર છે. અહીં તમારે ડિટેલમાં જો કોઈ અભ્યાસ કરવો હોય તો દરેક મુદ્દાના ડિટેલ વિડીયો પણ બનાવેલા છે, પરંતુ એમાં થોડોક સમય જશે. પરંતુ યાદ રાખજો, તમારી NCERT ટેક્સ્ટબુક આધારિત જે નીટમાં પ્રશ્નો પૂછાય છે બધા જ ઘટકોને, બધા જ મુદ્દાઓને આપણા આ રિવિઝનના વિડીયોમાં આવરી લીધેલા છે. પ્રોપરલી અભ્યાસ કરજો. કોઈ મુદ્દો ન સમજાયો હોય તો ફરી વખત સમજી લેજો. ટેક્સ્ટબુકને બાજુમાં રાખવાની જરૂર પણ નહીં પડે. બધા જ મુદ્દા ટેક્સ્ટબુકમાંથી જ લીધેલા છે. છતાં પણ કોઈ બાબતનું કન્ફ્યુઝન હોય તો અભ્યાસ બાબતે તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. તમારા બીજા મિત્રોને પણ વિડીયો ફોરવર્ડ કરજો, જેને કારણે એમને પણ ફાયદો થાય. અને વાંચતા લેજો, તૈયારી કરજો. જય હિન્દ.